કાલ અડધી રાતમાં ખાટલામાં પડી ગયો. બોલો, અડધી રાતે કેમ તું ખાટલામાં પડી ગયો? ઊંઘમાં તો કઈ સાહેબ ઊંટની ગાય જો ઊંટની લારી આવી તો જો ને યાર બીવા લાગી ગયો. ગાયો ઊંટની લારી જોઈને બીવા લાગી ગઈ. બોલો, પસંદ થઈ ગઈ યાર. જો ખરા તો આ વિડીયો ખાલી ગુજરાતી માટે છે. પહેલાં કહી દઉં કારણ કે મને અચાનક વિચાર આવ્યો કે મેં આજે તો વિચાર ખબર કે ખાલી હવે એક વીકમાં એક વખત સોમવારે નહીં સોમવારે હા પણ સોમવારે વિડીયો નાખીશ પણ ત્યાં આવશે મંગળવારે. એટલે એક વીકમાં એક વાર સોમવારે હું વિડીયો નાખીશ. આજે સોમવાર છે એટલે અમારો રજા છે એટલે પૂરા દિવસ હું જતા ફ્રી હોય એટલે શું તમને વિડીયો નાખવા મજા આવે અને હું જે જોઉં એટલે એ બધું. તો હાલ હું ઉઠ્યો છું એવું અને કારણ એવું છે કે હું પહેલાં ઉઠીને હું મમ્મી છોડી દેતો પણ એક કારણ થઈ મારું કેવો કે મેં કાલે વિડીયો નાખ્યો હતો કે મારું બાઇક બંધ થઈ ગયું. તો એ બાઇક બંધ થઈ ગયું ને તો એના લીધે હવે હાલમાં હું શું થયું કે હું ચાલુ કરી ખરીને થાકી ગયો પણ બાઇક ના ચાલુ થાય. પછી શું થયું કે બાઇકના એમ મેકીને જવા દીધું. પછી મમ્મી બિચારી એકલી હતી એ કામે તો એનું મોડું થતું ને તો જતી રહી એકલી. તે હાલ યાર બિચારી એકલી તે કોઈ હદ ને હવે બીજું શું કરું મારે કોઈ ઓપ્શન જ નહોતો એમાં એ રીતે ઓપ્શન નહોતો કે કારણ કે બાઇક બંધ થઈ ગયું બધું ક્યાં હું મૂકવા જાઉં. તો પછી એ હેડી જતી રહી. હાલ તો હું એકલો જ છું ઘરે અને ખાવાનું બાકી છે આપણે અને પાણી અંદર થાય અને જો અહીંયા તો ખાવાનું થઈ ગયું છે તો 9% બાઇક આપણે ખાઈ લઈએ. અમે બ્રશ બધું કરી લીધું હોય પહેલાં 9% અને પછી આપણે ખાઈ લેવી તો પહેલાં નહીં લેવી. ખીચડીનું શાક જવા માટે કારણ કે હવે જવાનું કોલેજ તો ઘરે ભાઈ લોક કરી દીધું હોય ફટાફટ નીકળવું પડશે કારણ કે હવે આપણે હવે મારે જવાનું હતું 5 મિનિટ મોડું પહેલાં જવાનું હતું પણ મોડું થઈ ગયું છે આજે તો હવે જલ્દી જલ્દી નીકળવું પડશે. હવે તમારા ભાઈનો દિવસ પતી ગયો તો હવે જાય ઘરે તો હવે જઈ નીચે આવશે. તો હવે ફાઇનલી આપણે નીકળી જાય ઘરે જવા માટે અને કારણ મારું કામ હતું એટલે અહીંથી હું નીકળ્યો તો વચ્ચે ત્યાં ઊભો રહી હતો તે હવે અહીંથી હવે જવું કરે તો જો તમે બેન આવી જશું ઘરે હવે. અને એક વસ્તુ તમે નોટિસ કરી કે મેં વિડીયોમાં આજે સોમવાર કીધું હતું પણ આજે થયો છે ગુરુવાર ના સોરી બુધવાર થયો છે તો આજે બુધવાર છે અને મેં શું કીધું સોમવારે પણ આજે મેં વહેલા બેઠ નાખ્યો એ માટે સોરી કહેવું એમાં ઓલે કહેતા નહીં પછી કે આજ ગુરુવારે એમ કહેતા નહીં ખાલી. તો હવે જો વિશાલ હોઈ ગઈ તો હવે વિશાલ હોઈ ગયો હું વહેલા આવ્યો મેં થાકી ગયો તો આ પહેલાંથી પેલું ત્યાં ખાવાનું બાવાનું કરી દીધું આવી જશે તો લેવા જવું પડશે હવે તો હવે જઈ ગયા બેન મમ્મીને લઈને આવી જશું. અરે મમ્મી હવે આવી જાય અહીંયા. હા આ શું લઈ એવું એવું તને એક્ટિવા લઈ આપ્યું હું તઈ કહેજો હું શીખવાડીશ હું તને શીખવાડીશ તું ખાલી એક્ટિવા લઈ લે. બધા પૈસા ભરી છે જો યુટ્યુબમાં આપણા જે સક્સેસફુલ થઈ ગયા તો સક્સેસફુલ નહીં એ જ થઈ પછી કમાવાનું ચાલુ થઈ ગયું પછી પહેલી એક્ટિવા લઈ લે એક્ટિવા લઈએ પહેલી બધું પહેલાં કઈ વસ્તુ લાવશો તો એક્ટિવા લાવશો એક્ટિવા લાવશો તારા માટે તારા પૈમાં શું ખબર કે તને ઓલું થાય નહીં તારે જાય બહાર જવું હોય તો તને ઓલું કંઈ નડે નહીં ઓલું તારા કૂકને પરાણે રહેવું પડે કે ચાણે વિશાલ આવે ચાણે મેં લાવે ચાણે પપ્પા ઓલી એક્ટિવા તો તું હું વિચારું કે મમ્મીને એક્ટિવા લઈ આપ કારણ કે મમ્મી બિચારી અમે થાકી જતું હોય ને એક તો બધાને પરાણે બધાને રહે એક તો હું હર મોટું ઊભું તો હોય વિશાલ સ્કૂલ જવાનું હોય પપ્પા નોકરી જે હોય એટલે ઘરે કોઈ હોય નહીં બીજું કોઈ એટલે છેલ્લે પછી હું તો એટલે મમ્મી બંને કાઢે અને પછી એટલે પછી મારે એમાં મારે હું બગડો એડું છે પડે થોડાક ટાઈમ પછી એક્ટિવા લઈ લીધું વિચાર એવો મારો મમ્મીને શીખવાડી પહેલાં તો મમ્મી હા
શીખી જ નહીં શીખીને જે પડી ગયું હોય તો કાંઈ ના તો ભાગી જાય આપણા. હું હાથ ભાગ ભાગી જાય હું શીખાડીશ મમ્મીને આવડતું નહીં તો શીખવાડવાનું શું જરૂર? બધું આવડે વિશાલે શું કહે કે એને ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી એ કે હવે કે બ્લોગ નાખવાનું ચાલુ કરે ગુજરાતીમાં પણ એ ગુજરાતીમાં નાખવાનું કે હિન્દીમાં નાખવાનું ગુજરાતીમાં નાખવાનું કહે રહ્યો તો એ ગુજરાતીમાં નાખે તમને એ દેખાડશે થોડાક દિવસો એ આજે એક બ્લોગ એડિટ કરે છે એ મને કીધું કે એડિટ કરી રહ્યો તો એડિટ કરીને જે 2-3 દિવસમાં નાખશે હું તમને ઇન્સ્ટા આઈડી એની આપી દઉં આજે તો એની આઈડીમાં તમે ફોલો કરી લેજો તો હું પપ્પા ઘરે સામાન લે બહુ ઠંડા એ કાકા બહુ ઠંડા. તો કઈ સાંજનો વિડીયો શકો છો આથી નીકળીને હવે આપણે જઈશું ડીમાર્ટથી ઘરની બધી હળદર મંગાવી મતલબ લોકો શાકભાજી પણ ટ્રાય કરીશું આપણે. કઠોળમાં આપણે એક લઈ જાઓ. આ દાળ લે દાળ જો મોરસ આવે ને ગોળ લેવાનો ને દેશી હા રે ને બધા આપણા સંતુ ડેટલ લે. તો ગાઈસ અમે અટાણું કરીને બહાર નીકળી ગયા ઘરનો બધો સામાન લઈ લીધો મજા આવી સરસ મજાની. તો ટૂંક સમયમાં અમારે નજીક છે તો બહુ ટાઈમે ના બગડ્યો કંઈ નહીં 15 થી 20 મિનિટમાં મારું બધું કામ પતી ગયું ઘરનો બધો પણ સામાન આવી ગયો. આ તો બહુ નજીક જ છે સાહેબ. આ સુપર માર્કેટ જે રહ્યું એ નજીક છે ઘુમામાં અમારી બિલ્ડિંગની સામે જ છે એટલે મારે 15 થી 20 મિનિટમાં બધું કામ પતી ગયું. તો અમે ઘરે પણ પહોંચી ગયા જોઈ લો આવી ગયા બધા સામાન લઈને ગઈએ પણ બોલ કે ના જલ્દી કેટલા કોથમી આપણે મેહુલને મોકલવાનો મારો વિચાર હતો એવો. મેં હા વજીયા તો જમો આ તો ઓલા તો ગાઈસ જો આ લાંબુ લિસ્ટ લઈને અમે આવ્યા. આ બધું થઈને અમારે પડ્યું 3500 અને 22 રૂપિયામાં. હા ભાઈ ઉઠીને ગીટાર વગાડવા માંડી હવે કામ અમે જઈએ છીએ હેડવા બહાર તો પેલા થઈ ગયા છે 8 ઉપર થઈ ગયા આમ તો હવે જઈએ હેડવા બહાર અમે એરિયા બધું ખુલ્લો તો અમે જઈએ અમે પપ્પા અને મમ્મી ત્રણેય અંગા જઈએ બે તો હવે બધા નીકળ્યા ભાઈ જઈએ વિશાલ એક્ટિવા કોણ લઈ ગયું હું એટલે બાઇક લઈ ગયું એનું બાઇક લઈને ગયો અને આ એના ભાઈબંધનું એક્ટિવા મૂકીને ગયો. અચ્છા એવું એ બહુ સેવા ભાવી થઈ ગયું ભાઈ જો એ વાત મને લાગે કે એ એક્ટિવા લઈ ગયું એવું લાગી ગયા એક્ટિવા મૂકીને ગયો બાઇક લઈને ગયો. કામ ઓલાનું હતું હા બાઇક એનું લઈને ગયો. હા એ સેવા ભાવી થઈ એટલે એનું બાઇક એ લઈને ગયો. હા કઈ નહીં આપણે અમે હેડવાનું અમે હેડવાનું છે ત્યાં ઓલું કાંઈ જોવું જવાનું બહાર ફરવાનું કહીશ. હવે આપણા થોડાક દિવસોમાં 1000 વ્યૂઝ અને 20 કલાક વોચિંગ પૂરું થવાની છે. તો આજે તો ખબર જ છે 930 વ્યૂઝ થઈ ગયા છે અને 19 કલાક વોચ ટાઈમ પૂરો થઈ ગયો છે. તો હવે 2-3 વિડીયો નાખીશ ને એટલામાં તો થઈ જશે વોચ ટાઈમ પૂરો. તો આવતા સપોર્ટ જોડી રાખજો તો અમે નવા વિડીયો નાખતા રહેશું. તો આવતા વિડીયોમાં બની રહેજો. તો હાલ તો જો ને આમ હેડવા જવાની તૈયારી જ છે પહેલ તો જઈએ આપણે હેડવા. તો મમ્મી અહીંયા છે રીલ જોવા મમ્મી શું કેવું શું કેવું હવે ગુજરાતી બોલું ગુજરાતી બોલવાનું કેવું શું કે સિરિયલ મમ્મી હાલ એમ કે એના ચણિયા ચોળી અહીંયા છે સામે તો એના લેવા માટે જોવી છે તો એ જોવું કે જે હાલ લાગે જોઈ લે. ચણિયા રાખતા નહીં રાખતા કઈ નહીં ડ્રેસ જુઓ તારો ડ્રેસ જોઈ લે. હા શું ચાલે એમાં શું થઈ ગયું
શું કિંમત હતી એટલી પૂછો. પૂછી લે, પૂછવું તો કે લેવો તો. આ પહેલા દેશું કે કિંમત છે કયો? આ પહેલો, આ બધું પહેલો હાઈ પૂછી લે, પૂછવો તો. ના આપણે આપવા પડે. કયા? એ છે ને આનો શું લેવો? 800 રૂપિયા લેવો. અત્યારે શું લેવાનું? અત્યારે ખાલી પૂછો ને, હા. ખાલી લેવો લે તારે ભાઈ લેવો. કઈ વાંધો નહીં, ચાલ લઈએ તો પછી લઈ લઈશ આપણે. લઈ લીધું તો સારું હતું ને. હા. કઈ રીતે સારું નહીં? અત્યારે તો ખાલી વોકિંગ કરવા નીકળે, પૈસા લઈને થોડા નીકળે. એ વાત સાચી. લઈ લીધું. વોકિંગ કરવા નીકળ્યા. નહીં મમ્મી તો લઈ લે. 800 રૂપિયા. ઓકે એક દાડા. હા? તું લઈ લે. પૈસા એટલે લે. પૈસા વગર શું લે? મમ્મી જોડે બધા નહેર કાઢવાના સીધા મેં. હા. વોકિંગ કરવા નીકળે. હા તો અમે ગાડી આવે. એની ગાડી અરે. ધ્યાન રાખો ધ્યાન. ગાડી વાળા ઉડાડી જાય ખબર ના પડે આપણને. ક્યાં ફરો ये था? ક્યાં ફરો ये था? ખેલાઈએ था? આને રેકોર્ડ કર, આને લે લે આ કેપ્ચર થઈ ગયો. કેટલી વાર લાગી? हमारा दोस्त है શું ગુજરાતી જ છે. ફરી ફરી હા. આમ સાઉથ બપોર જઈને આયા. તો પછી बोले फरे में आया था જોના હું શર્મા ઈમો શરમ दोनों 20 शर्म 30 किस पर बात? आया 20 30 30 ऊपर नहीं गया बोल હમ. ના ભાઈ. कर 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 आया હા बाकी एक बार 40 50 वॉकिंग हुआ ना तो काले में धक्का मारने लगी ડિલક્સ પડ્યું હતું એમને બધું બંધાવવાનું कंपनी હતું. नाशन बाय આ અઠવાડિયે બંધાવું. राहुलन हार एक्सपीरियंस है ये बहुत बनता है મારી કંપની તૈયાર જ છે. जय कंपनी जे जे भाई भाई जोड़े- जोड़े ना खाओ જે ભાઈ જોડે બંધાવવાનું ને હા. આવજે તું મારી હારે. મસ્ત ચોપે ચોપ બાંધેલું, સસ્તું સારું અને સરસ રીઝનેબલ ભાવ લે છે. આપણે ભાવનું રહેશે તો કામ અધૂરું ના થાય આપણે કામ એકદમ ચોક્કસ કામ કરશે એટલે ભાઈ તાર ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. બંકામાં પેટ્રોલ ભરે તારે તો જો. અહીંથી તું ગાડી ચાલુ રાજસ્થાન ને. રાજસ્થાન લઈ જઈશ ને તો વાંધો નહીં આવે. હા તો. ચલા હા એ તો પછી આપણે પૂછી લઈશું આપને કેટલા. થોડે જઈએ ને ચાર કરાવો મારે હજુ આ અઠવાડિયે પગાર બગાર થાય ને પછી વાત. આવે નો હા ચલો વાંધો નહીં, તું જા હવે. ચાલ વાંધો નહીં. આવી રીતે તો ગાઈસ વિશાલ કાલ અડધી રાતમાં ખાટલામાં પડી ગયો હતો. બોલો અડધી રાતે કેમ તું ખાટલામાં પડી ગયો હતો? ઊંઘમાં હતા થાકી એટલે. ગયો હતો. થાકી ગયો તો ભાઈ. એટલે જો એમાં શું કરવાનું, હા તો પેલા અમે નાના હતા ને તો આવું થતું હતું. બહુ રખડ્યું ને બહુ ફરફર કરતા હતા ને એટલે થાક લાગ્યો હોય એટલે કશું ભાન રહે નહીં. એટલે ખાટલામાં જાણે ઊભા થઈને બારે જવી, જાણે શું પડી જવી કશું ખબર રહે નહીં. આપણે ખબર ને પેલી કાજલ હા કાજલ એની કાજલ બરોબર. ચેતા પડી ગઈ હતી પછી કે હું એટલે એવું થાય. હા એટલે બહુ તમે લિમિટ બહાર બધું કરો ને એટલે એવું થાય. પણ જે વસ્તુ કરો લિમિટમાં કરવાનું. રમવાનું લિમિટમાં. તારે તો શનિવાર રજા હોય એટલે આખો દાડો રખડ કાજલ તમે આ વિડીયો જોતો હોય તો ખાલી યાદ કરજે એ વસ્તુ. શાદી ગેમ રમું તું ઘેર રમવા? શાદી હા આ કેટલા મહિના રમી ખબર હા એક દિવસ ભાઈ મેહુલ 5 વાગે રમે તો. હા હા 5 વાગે રમે તો ચાણે કાલ. હું ખબર હું તો મહિનાથી નહીં રમ્યો. કેટલા મહિના રમ્યા? હું એટલે બપોરે નહીં રમ્યો આજે બપોરે રમ્યો. બપોરે નહીં રમ્યો હા આજે બપોરે ભાઈ આજે રમ્યો હો ને કે એક મહિનાથી મેં ગેમ નહીં રમી ખબર ચેક કરો અને અપલાય કરી ગયો. હા PUBG અને ના રમી હોય તો મેં બતાવ પબજી મેં રમી જ નહીં. ફ્રી ફાયર હા ફ્રી ફાયર બદલ જા ફ્રી ફાયર વાત કરું. ફ્રી ફાયર હું એક મહિનાથી રમ્યો જ નહીં. આવી ગયો છે સામે અમે આપણે આવી જાઓ સુંદરમ સાઈન બિલ્ડિંગ આપણી. હાલ તો હવે આ કામ ચાલે છે બધું અમે બધું આને પણ તો કઈ સાહેબ ઊંટની ગાય જો ઊંટની લારી આવી તો જો ને યાર બીવા લાગી ગયો. ગાયો ઊંટની લારી જોઈને બીવા લાગી ગઈ. બોલો પસંદ થઈ ગઈ યાર જો ખરા
Guys, બધા લોકો અહીંયા તો તાપ કરવા બેસી ગયા છે અને આ તાપ ચાલે છે હાલ. અને આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું મારા, કારણ કે હવે એડિટિંગ કરવાની છે. તો આ વિડીયો અહીંયા એન્ડ કરું છું. અને આ વિડીયોમાં તમે બની રહેજો આવા નવા વિડીયો જોવા માટે ગુજરાતીમાં. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો. તો આપણે મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય. શું દેખાડે? હા ભાઈ વિડીયો નહીં આવતો કઈ કામ કરે ખબર આમ કરે હા અચ્છા ઓલું શૂટિંગ વાળું લાઈટ કેમેરા એક્શન લાઈટ કેમેરા એક્શન